સુરત એરપોર્ટ ખાતે રિક્ષા ચાલકોના યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। છેલ્લા ઘણા વર્ષોથી જૂની માંગણી સંતોષાઈ નથી, જેને કારણે શ્રમજીવી રિક્ષા ચાલકોને રોજીરોટીના પ્રશ્નો ઊભા થાય તેવી સ્થિતિ થઈ ગઈ છે, જેથી રિક્ષા ચાલક એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટને અરજી કરી માંગણી કરવામાં આવી છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેમ કહેવામાં આવ્યું હતું। સુરત એરપોર્ટ પર શ્રી સાંઈ રિક્ષા એરપોર્ટ યુનિયન દ્વારા એરપોર્ટ ઓથોરિટી સમક્ષ સ્ટેન્ડ આપવાની વર્ષો જૂની માંગણીને ફરીથી બુલંદ કરવામાં આવી હતી। એસોસિએશન દ્વારા માંગણી ઝડપથી સાંભળીને તેનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। મેહુલ ચીનીવાલાએ જણાવ્યું હતું કે હું અહીં સેક્રેટરી છું, અમે અહીં વર્ષોથી કામ કરી રહ્યા છીએ, બહાર કાઢી મૂકવામાં આવ્યા છે। અમે તો શું એવું કર્યું નથી કે જેને કારણે અમને બહાર કાઢી મૂકવામાં આવે। અમે લોકોની સેવા કરી રહ્યા છીએ। ટેક્સીવાળા વધુ ભાડું માંગે છે, જ્યારે અમે ઓછા ભાડામાં સેવા આપીએ છીએ। લોકો સાથે તકરાર પણ અમે કરતા નથી। લોકોને અમે રિક્ષામાં તેમની જગ્યાએ મોકલી આવીએ છીએ। અમે વસ્તુઓ પણ જમા કરાવી આપીએ છીએ। અમને અંદર પણ હવે જવા દેવામાં આવતા નથી। અમને અંદર જતાં પોલીસ અટકાવીને અપશબ્દ કહે છે। અમારી માંગણી છે કે અમને રિક્ષાનું પાર્કિંગ આપવામાં આવે, જેથી અમે લોકોને સેવા કરી શકીએ અને અમે પણ ધંધો કરી શકીએ।